આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। ભાજપે પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરી દીધી છે। વિજય રૂપાણી પંજાબના પ્રભારી તરીકે યથાવત છે। જી હા, વિજય રૂપાણીને પંજાબના પ્રભારી તરીકે યથાવત રાખવામાં આવ્યા। દુષ્યંત પટેલ દમણ દીવ ભાજપના નવા પ્રભારી બન્યા છે। વિનોદ તાવડે બિહાર ભાજપના પ્રભારી છે। પ્રકાશ જાવડેકર કેરળ ભાજપના પ્રભારી, સતીશ પુનિયા હરિયાણા ભાજપના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। ડોક્ટર મહેન્દ્રસિંહ મધ્યપ્રદેશ ભાજપના પ્રભારી તરીકે આગળ વધ્યા છે। શ્રીકાંત શર્મા હિમાચલ પ્રદેશ ભાજપના પ્રભારી છે। વિજયપાલસિંહ તોમર ઓડિશા ભાજપના પ્રભારી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, ભારતીય જનતા પાર્ટી અલગ અલગ પ્રભારીઓની જાહેરાત કરી દીધી છે। શું કઈ વિશેષ વાત સામે આવી રહી છે ત્યાંથી? નીતિ ચોક્કસ એવું કહી શકાય કે ભાજપે 24 રાજ્યના પ્રભારી અને સહપ્રભારીની સત્તાવાર જાહેરાત કરી છે। આમાં ગુજરાતના પરિપ્રેક્ષમાં જો વાત કરીએ તો બે નામો ખૂબ મહત્વના માનવામાં આવી રહ્યા છે। એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેઓને પંજાબના પ્રભારી તેઓને યથાવત રાખવામાં આવ્યા છે, એટલે કે પંજાબમાં તેમની જે કામગીરી છે એ કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને પ્રભારી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે। તો દુષ્યંત પટેલ ભરૂચ ના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને તેઓને હવે દીવ દમણના પ્રભારી બનાવવામાં આવ્યા છે। નવા પ્રભારી તરીકે તેઓ રહેશે। આ અગાઉ જોવા જઈએ તો દીવ દમણના પ્રભારી તરીકે પૂર્ણેશ મોદી, જેઓ સુરત પશ્ચિમના ધારાસભ્ય છે, તેઓને મૂકવામાં આવ્યા હતા અને હવે તેમની જગ્યાએ દુષ્યંત પટેલને મૂકવામાં આવ્યા છે। જી નિધિ। જી હિતલ, પૂરી માહિતી માટે આભાર। તો 24 રાજ્યના પ્રભારી અને સહપ્રભારીની ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી દીધી છે।